આજકાલ તો જયહિંદનો નારો સર્વસામાન્ય થઈ ગયો છે. નેતાઓ, રાજદ્વારીઓ, પોલીસ અધિકારીઓ અને શાળામાં ભણતા બાળકો પણ આજે જય હિંદ કહીને પોતાની હાજરી પુરાવે છે અને એકબીજા સાથે વાતચીતની શરૂઆત કરે છે. પણ શું તમે સૌ જાણો છો કે આ જય હિંદનો નારો આપનાર શખ્સિયત કોણ હતી? આ એ જ વ્યક્તિ છે જેણે ચલો દિલ્હીનું સૂત્ર આપ્યું. આ એ જ સ્વાતંત્ર્યવીર છે જેણે તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा નું સૂત્ર આઝાદી ફૌજના સૈનિકોને આપ્યું. હા મિત્રો, આ સ્વાતંત્ર્ય સેનાની છે સુભાષચંદ્ર બોઝ, જે આજે તમારી સામે ઊભા છે. ઈસવીસન 1897માં ઓરિસ્સાના કટક શહેરમાં મારો જન્મ થયો. આ દિવસે મારા અવતરણ દ્વારા આઝાદી ફૌજમાં એક સ્ફોટક વિચાર પણ જન્મ્યો હતો, જે આગળ જતા બ્રિટિશરોની ઊંઘ હરામ કરવાનો હતો. કોલેજ કાળના અભ્યાસના અંતે યુવાન વયે હું એવું સ્પષ્ટપણે માનતો હતો કે જો કે आज़ादी कभी मांगने से नहीं मिलती, उसे छीननी पड़ती है और आज़ादी की कीमत चुकानी पड़ती है, चाहे वो खून से हो या आत्म बलिदान से. ઈસવીસન 1920માં મેં ઇંગ્લેન્ડ જઈ ઇન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી. દરેક હિન્દી યુવાનનું અંતિમ સપનું હોય તેવી જીવનના ધબકાર સમી સનદી અધિકારીની નોકરી મારા હાથમાં હતી. પરંતુ આ સફળતા મારા જીવનની સૌથી મહાન કટોકટી બની રહી. જો હું નોકરી મેળવી પરદેશી નોકરશાહી પ્રત્યે વફાદારી કરું અને ટંકભર ખીરના ભોજન માટે પોતાની જાતને જ વેચી દઉં તો આઝાદી નજીક આવવાને બદલે દૂર થતી જાય. તો એ સમયે ગાંધીજીના નેતૃત્વ હેઠળ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અહિંસાના માર્ગે વાટાઘાટો કરીને આઝાદી મેળવવાના પ્રયત્નો કરી રહી હતી. પરંતુ મને ગાંધીજીની વિચારધારા અને ગાંધીજીના કાર્યક્રમો આઝાદી મેળવવા માટે પૂરતા ન જણાયા. હું એવું સ્પષ્ટપણે માનતો હતો કે જો આપણે હિંદના લોકોને તાલીમ આપી તેમને એક ફૌજ બનાવીએ અને જો તે ફૌજ અંગ્રેજો સામે લડે તો આપણે ઝડપથી દેશને આઝાદ કરી શકીએ. આથી મેં મારું પૂરું જીવન આઝાદી ફૌજની રચના માટે સમર્પિત કરી દીધું. ઈસવીસન 1928માં મેં 2000 હિંદના લોકોને યુનિફોર્મ પહેરાવી કલકત્તાની સડક પર કૂચ કરાવી. મારા પગલાથી તો અંગ્રેજો હલબલી ગયા. ગાંધીજી પણ નિરાશ થયા. મારી અને ગાંધીજીની વિચારધારા અલગ હતી. મારા અને ગાંધીજીના રસ્તા પણ અલગ હતા, પરંતુ અમારી મંજિલ એક જ હતી, હિંદની આઝાદી. ઈસવીસન 1939માં કોંગ્રેસ છોડી મેં ફોરવર્ડ બ્લોક નામની સ્વતંત્ર પાર્ટી સ્થાપી. દેશની આઝાદી માટે મેં 11 વખત જેલવાસ પણ ભોગવ્યો. તેમાં 2 વર્ષ તો રંગૂનની માંડલે જેલમાં કાળા પાણીની સજા પણ ભોગવી. હા મિત્રો, કાળા પાણીની સજા એટલે સાક્ષાત નર્કનો નજારો. જો કોઈ હટ્ટો કટ્ટો આદમી પણ આ સજા માત્ર 6 મહિના માટે ભોગવે ને તો તે હાડ પિંજર થઈને બહાર આવે. એવી આ નારકીય સજા. ધીમે ધીમે અનુભવના અંતે હું એવું સ્પષ્ટપણે જોઈ શકતો હતો કે અંગ્રેજોની સેના આધુનિક હથિયારોથી સજ્જ હતી. જો હું આઝાદી ફૌજની રચના કરું અને તો પણ આધુનિક હથિયારોના અભાવના કારણે અંગ્રેજો સામે ટકવું મુશ્કેલ બને. અંગ્રેજોની આધુનિક શસ્ત્રોથી સજ્જ સેનાને સામે લડવા માટે શક્તિશાળી રાષ્ટ્રોની મદદ લઈ તેમને હરાવવા માટે મેં એકલપટ્ટે રશિયા જઈ સ્ટાલિનને, જર્મની જઈ હિટલરને અને જાપાન જઈ ત્યાંના પ્રમુખોને હિંદને લશ્કરી સહાય કરવા માટે વિનંતી કરી. અંગ્રેજોને બીક હતી કે જો એકાદ દેશ પણ મને મદદ કરવા માટે તૈયાર થાય અને જો હું સૈન્ય સાથે હિંદ પર ચડાઈ કરું તો તેમને ભારત છોડવું પડે. બોઝ વોઝ ધ બિગેસ્ટ થ્રેટ ફોર બ્રિટિશર્સ. આખરે ઈસવીસન 1945માં એક પ્લેન ક્રેશની દુર્ઘટનામાં હું ઘવાયો. મને તાઇવાનની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. તે હોસ્પિટલમાં મારું મૃત્યુ થયું કે હું બચી ગયો એ તો આજે